ની મહેનતમાં મને મારા જેવું પરિણામ હતું એ રીતે મળી રહ્યું છે. કેટલા વોટ મળ્યા તમને? 1992 વોટ મળ્યા છે. બસ યસ, એ જે મારી 6 દિવસની મહેનત હતી એવું છે. પેનલ 4-4 આપણે ઉમેદવારો જે હતા અમારે હર્ષ યાજ્ઞિક, કુસુમબેન ચૌહાણ, એ ચારો સાત સીટ આપણે થોડી હાર જીત થઈ ગઈ છે એમની. હાર જીત થઈ ગઈ, હાર થઈ છે. હાર થઈ છે, અમને અફસોસ થાય છે. અમને સાથે રહીને કહેતી કે અમે આ ફેર તમને કોંગ્રેસને વોટ આપીશું. અચ્છા, પછી શું થયું? આપ્યું નહીં? હવે એ તો આપ્યું જ નહીં એટલે ખબર પડી જ જાય જ ને. હારે એટલે અનાજ આપ્યા હોય ને. બરાબર એમ છે. ઈસનપુરની જનતા બીજેપી થી કંટાળી ગયેલી હતી અને આટલી મોટી હાર જોઈને અમે લોકો એકદમ હેરાન છીએ કે અંદર કંઈક તો લોચો થયેલો છે એવું અમારું માનવું છે. ભાજપના ઉમેદવારોને અમદાવાદનો કોઈ એરિયા પર જ્યાં માર ના પડે બહાર ના કાઢ્યા હોય, બગાડ્યા, પબ્લિકે જાકારો આપ્યો, છતાં આ જીતે શંકાનો વિષય છે કે પેનલ પેનલ કેવી રીતે ચૂંટાઈ છે, એમને દરેક જગ્યાએ માર પડી છે. ઇવન અમને લોકો ઘરે બેસી ચા પાણી નાસ્તા કરાયા છે અને કે અમે પરિવર્તન ઈચ્છીએ છીએ. અમે ટ્રાઈમાં પોકારી ગયા રોડ, રસ્તા, ગટર, પાણીની. એવું છે કે તમને આ લોકોએ તમને નાસ્તો પાણી કરાવ્યો પણ વોટ ભાજપને આપી દીધું છે, એવું છે? એવું ના પડે. ગુજરાતની પબ્લિક એવી નથી. નીચેતા 90% લોકો હોય મારા એવરેજ જેની, અને અહીંયા 1 લાખથી ઉપર વોટો પડી ગયા હોય અને 14,000 એક પહેલા જે જોયું તો 14,000, 8,000 બીજેપી અને 200 ને 300 કોંગ્રેસ વાળા, વિશ્વાસ આવે એવું રિઝલ્ટ છે જ. અચ્છા, કેમ કે જે પ્રમાણેનું પરિણામ છે એ પ્રમાણેનો ભાજપનો જે લહેર કહેવાય એવી અમદાવાદમાં ક્યાંય જોવા નથી મળી. અચ્છા, પરિણામ આખું વિપરીત આવ્યું છે. બરાબર, તો ક્યાંક ના ક્યાંક આ લોકોની મિલીભગતના લીધે કંઈક કોની મિલી ભગત થઈ હશે. કોની મિલી ભગત? સરકારની, બીજું તો કોણ કરે? 10 વોટ તમે આપો, એમાંથી 10 માંથી 2 અપક્ષમાં જાય અને 8 ભાજપમાં જાય. એ રીતની સિસ્ટમથી જ આ ઈવીએમ મશીન વસાવેલા છે. તમે જોઈને આવ્યા? એવું કર્યું હતું એમ? શું કીધું? તમે જોઈને આવ્યા હતા? ક્યાં જોઈને આવ્યા? તમે હેડો ક્યાં જોઈ દો? ક્યાં પણ? ક્યાં? હેડો ક્યાં દિલ્હી પણ? જવું પડે. હા, દિલ્હી જવું પડે. શું લાગે? આમ બોલે. પણ જોવા ગયા હતા? એ લોકો જોવા ગયા હતા? શું પ્રૂફ? પ્રૂફ હોય કોઈ? કોંગ્રેસ આટલી મોટી છે તો ઓછી પાડે પ્રૂફ, કેમ નહીં હોય પ્રૂફ? ખાલી શું કરી લીધું? પાછો આપી દીધું. હિન્દુ મુસ્લિમ જ કરે. લીધું નહીં ને, ભાજપ વાળા તો કશું લીધું બી નહીં. ભાજપ વાળા તો કશું લીધું બી નહીં. ભાજપ વાળા તો કશું લીધું બી નથી. શું કામ કરીને હતું એ બી આગળ હતા. પેલા પાકિસ્તાન આજુબાજુના ગામડામાં બોમ્બ છોડીને આવતા રહ્યા. કશું થાય એવું નહીં. ઉપરથી લડવા જઈએ તો એવું બોલવા આવે. સાંભળો તો પેલા સાંભળ્યું. તમે મને પૂછો એટલે હું તમને કહું છું. તમે મેં ના પૂછ્યું હોત ને હું તમને તો જવાબ ના આપત. જો નહેરુજી હતા શરૂઆતમાં, IIT થી લઈને IIM થી લઈને તમારું એમ્સ, તમારું ડેમો, આ તમામ લોકો એ લોકોએ બનાવ્યા, પોતાના સમયમાં બનાવ્યા. બરાબર છે? હું તમને પૂછું કે નવું ડેમ, એક ડેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં કયું બન્યું છે? ગણાવો. ચલો, તમે મને પૂછ્યું એટલું તમને પૂછ્યું. રોનકભાઈ, તમે મને ના, તમે જો એવું નહીં, તમે મને પૂછ્યું, મેં તમને કીધું. હવે હું તમને પૂછું, એક ડેમ મને કહો, એક ડેમ મને બતાવો. બસ પહેલાથી બની ગયા તો હોવું જોઈએ. અમદાવાદમાં વાત કરીએ તો અમદાવાદમાં પણ મહત્તમ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે આવી રહ્યા છે. આપણી સાથે ચાંદખેડા વોર્ડના લોકો છે, ઉમેદવારો છે. શું નામ છે આપનું? મારું નામ એડવોકેટ પ્રકાશકુમાર પ્રજાપતિ છે. પ્રકાશભાઈ, તમે તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. તમે? યસ, મને છેલ્લે ટિકિટ ડિક્લેર થઈ હતી અને મેં 6 દિવસ મહેનત કરી હતી. અચ્છા, યસ. તો શું થયું પછી 6 દિવસમાં? 6 દિવસની મહેનતમાં મને મારા જેવું પરિણામ હતું એ રીતે મળી રહ્યું છે. કેટલા વોટ મળ્યા તમને? 1992 વોટ મળ્યા છે. બસ યસ, એ જે મારી 6 દિવસની મહેનત હતી એવું છે. અચ્છા, યસ. તો કોઈ બીજા લોકો તમારા સાથે, તમારા મોટા નેતા લોકો નતા આવ્યા મહેનત કરવા માટે તમારી જોડે? મારી સાથે એ લોકો બી હતા, ડોર ટુ ડોરમાં પ્રચારમાં હતા. એ લોકોનો બી સપોર્ટ સારો હતો. અચ્છા, પણ શું લાગે છે કેમ ભાજપ જીત્યું હશે તમારા વોર્ડમાંથી અને કોંગ્રેસ ના જીતી? એમાં એવું છે કે ત્યાં જનરલી પેનલો ચાલી હતી, સિંગલ કોંગ્રેસની ને એ લોકોની, એટલે ભાજપને સારી એવા લીડ મળી છે. આપણી સાથે કોંગ્રેસના બી લોકો છે અહીંયા ઈસનપુર વોર્ડના. શું નામ છે આપનું? જયેશ સોલંકી. જયેશભાઈ, શું થયું આ વખતે તમારા વોર્ડમાં? વોર્ડમાં અમારી પેનલ 4-4 આપણે ઉમેદવારો જે હતા અમારે હર્ષ યાજ્ઞિક, કુસુમબેન ચૌહાણ, એ ચારો સાત સીટ આપણે થોડી હાર જીત થઈ ગઈ છે એમની. હાર જીત થઈ ગઈ, હાર થઈ છે. હાર થઈ છે, અમને અફસોસ થાય છે. આટલી અમે મહેનત કરતા, કેમ્પેન કરતા તો બી અમારી જીત ના થઈ.
કેમ શું થયું, ક્યાં કચાશ રહી ગઈ? કચાશ તો અમારી કોઈ રહી નથી ગઈ, પણ કેમ ખબર ના પડી મારી સીટ કેમ નથી આવી, અચ્છા, ને અમારી હાર થઈ. પણ તમે લોકો હવે વાતમાં મંથન કરશો એમ? હવે અમે ક્યાં અમારી કચાશ રહી ગઈ અમને ખુદ ખબર નથી. અમે કેમ્પેનમાં ની અંદર અમને બધા એવા સપોર્ટ કરશું કે આ ફેર કોંગ્રેસની સરકાર તમે લાવો. અચ્છા, તો પણ Public- શું થયું? પબ્લિકે નકારી દીધું તમને લોકોને? પબ્લિક નકાર્યું નથી, પબ્લિક અમને સાથે રહીને કહેતી કે અમે આ ફેર તમને કોંગ્રેસને વોટ આપીશું. અચ્છા, પછી શું થયું? આપ્યું નહીં? હવે એ તો આપ્યું જ નહીં એટલે ખબર પડી જ જાય જ ને. હારે એટલે ના જ આપ્યા હોય ને. બરાબર, એમ તો ક્યાં ના છો, કયા બોર્ડમાંથી? ચાંદલોડિયા 2 વોટ ચાંદલુડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં? ભાજપમાંથી શું રિઝલ્ટ આવ્યું? તમારે તો જીતવાના હોય તમે. ચારે પેનલ જીતી ગઈ. બરાબર છે. હા. ત્યાં હવે તો તમે શું લાગે છે, કેમ લોકોએ તમને ફરીથી ત્યાં ચૂંટ્યા હશે? ત્યાં કામગીરી બહુ સારી કરેલી છે, બધું રોડ રસ્તા ગટર બધી વ્યવસ્થા સારી છે. અચ્છા, બહુ સારું કર્યું છે એમ? તો ત્યાં તો ચારે ચાર જીતી ગયા. ચારે પેનલ આવી. કોના કારણે જીત્યા હશે? શું લાગે છે, કોને પ્રચાર કર્યો ને જીતી ગયા? હે કામગીરી બહુ પ્રચાર એ લોકો જ કર્યો હતો ચારે ચાર જણાએ. અચ્છા, રસ્તામાં બધા કહેતા કે નરેન્દ્ર મોદીના કારણે જીત્યા છે તમારા ઉમેદવારો, આવું કહેતા હતા બધા. હા એ તો છે જ, પણ એમ કે કામ બી બોલે બંને બધું સાથે થયું. અચ્છા, શું કામ કર્યું? આ બધું રોડ રસ્તા બધું ચાંદલોડિયામાં બધું કામ કર્યું. બધું કામ સારું કર્યું. મારું નામ સોનુ કૌર છે, અચ્છા ઈસનપુર વોર્ડથી છું હું, અચ્છા, કયા વોર્ડ, કયા પક્ષમાંથી છો? કોંગ્રેસ પક્ષમાંથી છું. તમારા ઈસનપુરમાં તો સાહેબ કહેતા હતા કે બધા હારી ગયા છે. હા, અમારે ચારે ઉમેદવારો હારી ગયા છે, આખી પેનલ અમારી હારી ગઈ છે. અને આ હાર છે, ખોટી હાર છે. અમે લોકોએ 15-20 દિવસ સુધી જે પ્રચાર કર્યો છે અને અમે જે ઈસનપુરની જનતા સાથેનો જે સંવાદ છે એમનાથી અમને પૂરેપૂરો ભરોસો હતો કે કોંગ્રેસની આખી પેનલ આવવાની છે. ઈસનપુરની જનતા બીજેપી થી કંટાળી ગયેલી હતી અને આટલી મોટી હાર જોઈને અમે લોકો એકદમ હેરાન છીએ કે અંદર કંઈક તો લોચો થયેલો છે એવું અમારું માનવું છે. કંઈક નહીં, બહુ મોટો લોચો થયેલો છે. હજી અમને સાંભળવામાં આવી રહ્યું છે 77,303 મતદારો છે ઈસનપુરમાં, જેમાંથી મતદાન છે એ 50% પણ થયું નથી. 45% આશરે મતદાન થયેલું છે અને અહીંયા આગળ 1 લાખથી ઉપર મત દેખાડે છે. તો બહુ મોટો લોચો છે એવું સાંભળવામાં આવ્યું છે. હવે અમે આંકડા લઈને ગયા છે પ્રમુખ, અમે એમની જોડે મળીએ અને જોઈએ છીએ કે સાચું શું છે, શું ખોટું શું. એટલે એ તમને આ જે પરિણામ છે જે આવ્યું એ સ્વીકાર્ય નથી કોંગ્રેસ? સ્વીકાર્ય નથી, બિલકુલ સ્વીકાર્ય. કારણ કે જનતાની સાથે જે અમે સંપર્ક કર્યા છે, અમે એક સોસાયટીમાં ફર્યા છીએ, લોકોની સાથે અમે સંવાદ કર્યા છે, તો લોકોની આંખોમાં જે કોંગ્રેસ પ્રત્યે પ્રેમ હતો એ આવો વોટનું રિઝલ્ટ જોઈને અમને વિશ્વાસ નથી કે આ સાચું રિઝલ્ટ હોઈ શકે. અને બીજેપી વાળાનો પ્રચાર તો થયો જ નથી. અમારા એરિયામાં અમે બીજેપી વાળાને જોયા જ નથી કે એ લોકો પ્રચાર માટે આવેલા જ હોય. અમને આ પરિણામ છે, અમને સ્વીકાર્ય નથી. મણિનગરથી છું, કોંગ્રેસમાંથી છું. મણિનગર વોર્ડ કોંગ્રેસ પ્રમુખ તુષાર સુતરિયા. પણ મણિનગરમાં તો યાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં સીએમ તરીકે હતા અને બધું હતો, તો ત્યાં તો કેવી રીતે કોંગ્રેસ જીતે ક્યારે બી? એવું જરૂરી નથી. અચ્છા, પરિવર્તન તો સંસારનો નિયમ છે. ભાજપના ઉમેદવારોને અમદાવાદનો કોઈ એરિયા પર ક્યાં માર ના પડે બહાર ના કાઢ્યા હોય, બગાડ્યા, પબ્લિકે જાકારો આપ્યો, છતાં આ જીતે શંકાનો વિષય છે કે પેનલ કેવી રીતે ચૂંટાઈ છે. એમને દરેક જગ્યાએ માર પડી છે. ઇવન મણિનગરમાં અમને એટલો આવકાર મળ્યો છે કે એની કોઈ વાત જ ના થાય. અમને લોકો ઘરે બેસી ચા પાણી નાસ્તા કરાયા છે અને કે અમે પરિવર્તન ઈચ્છીએ છીએ. અમે રાહીમાં પોકારી ગયા રોડ રસ્તા ગટર પાણીથી. એવું છે કે તમને આ લોકોએ તમને નાસ્તો પાણી કરાવ્યો પણ વોટ ભાજપને આપી દીધું છે, એવું છે? એવું ના બને. ગુજરાતની પબ્લિક એવી નથી, એ સચોટ ન્યાય કરવાની પબ્લિક છે. મણિનગરની પબ્લિક પર અમને ગર્વ છે, વિશ્વાસ છે. આ ભાજપની ગોલમાલને ચીટિંગ બધું ચાલી રહ્યું છે. શું કહો છો તમે? જેમ કે હું જે 100 મીટર દૂર જે ટેબલ નાખીને અમે બેઠા હતા ઈસનપુરમાં, હવે મેં તો કોઈ કોંગ્રેસનો કે બીજેપીનું કોઈ સિમ્બોલ મારા ટેબલ ઉપર ન હતો, ફક્ત સેવા માટે હું બેઠેલી હતી. જેટલા પણ લોકો આવ્યા અને મેં એમને ખાલી એટલું જ પૂછ્યું છે, પરિવર્તન કે પુનરાવર્તન. 90% પબ્લિકે પરિવર્તન મને કીધેલું છે. જે લોકો પણ મને મળ્યા છે, પરિવર્તન ઈચ્છતા 90% લોકો હોય મારા એવરેજ જેની, અને અહીંયા 1 લાખથી ઉપર વોટો પડી ગયા હોય અને 14,000 એક પહેલા જે જોયું તો 14,000 8,000 બીજેપી અને 200 ને 300 કોંગ્રેસ વાળા, વિશ્વાસ આવે એવું રિઝલ્ટ છે જ નહીં, બિલકુલ નથી. એટલે નારાજ છો તમે લોકો આનાથી, આ સિસ્ટમથી? નારાજ તો શું, અમને ખબર જ હતી કે આવું થવાનું છે. અચ્છા, નારાજગી તો શબ્દ વપરાય જ નહીં. નારાજગી અમને છે જ નહીં. અમારી પબ્લિક સાથે અમને કોઈ નારાજગી નથી. અમને ખબર છે કે પબ્લિક અમારી સાથે છે, પણ આ ચીટિંગનું છે બધું. તો નારાજગી તો બીજેપી વાળા શું નારાજગી જે પોતાના હોય એનાથી થાય, બીજેપી વાળા પોતાના કોઈ નથી.
તમને ખબર હતી, તમે કહો છો ખબર હતી આવું થવાનું છે, તો પછી ચૂંટણી શું કરવા કોંગ્રેસ લડે છે એમ? તો લડવું તો પડે ને ભાઈ, લોકશાહી જીવિત કઈ રીતે રહેશે? અમે લોકો અત્યારે આટલા 730 લોકો બિનહરીફ જીતી ગયા છે. તમને શું લાગે છે કે આ લોકો બિનહરીફ જીતે છે? 5 લાખથી આ લોકો ચાલુ કરે છે, 80 સુધીની એ લોકો ઓફર આપે છે, તો બી ના માને તો એ લોકોના ધંધા ઉપર આંગળી ચીંધે છે. એમના ઘરના સરકારી નોકરીઓની ઉપર એ લોકો આંગળી ચીંધે છે, નોકરીઓની ધમકીઓ આપે છે. એમાંથી પણ જો કોઈ ના માને તો એ લોકોના છોકરાઓની ધમકીઓ આપીને અમારા 730 આમ આદમી અને કોંગ્રેસના ઉમેદવારો એ લોકોએ ખરીદીને સામ દામ દંડ ભેદથી એ લોકોએ લઈ લીધેલા છે બિનહરીફ. તમને શું લાગે છે કે બીજેપી ડરેલી નથી? જો એમને ખબર જ છે કે અમે લોકો જીતી જવાના છીએ, તો એ લોકોને બિનહરીફ આવી રીતે પૈસા ખર્ચવાના 80 લાખ રૂપિયા પર ઉમેદવાર ખર્ચવાની જરૂર શું હતી? આ પબ્લિક ગાંડી નથી, પબ્લિક બહુ હોશિયાર છે. પબ્લિકને બી અંદર ખાને ખબર જ છે, પણ જે દિવસે પબ્લિક જાગશે એ દિવસે આ લોકોને ખબર પડશે. હું એક નાગરિક છું, સામાન્ય નાગરિક. સામાન્ય નાગરિક તરીકે તમે અહીંયા આવ્યા છો, શું લેવા આવ્યા હતા અહીંયા? અહીંયા હું જોવા આવ્યો હતો કે લોકશાહી હજુ જીવિત છે કે નહીં, અચ્છા. પણ એના પરિણામો ઉપરથી એવું લાગે છે કે લગભગ લોકશાહી પૂરી થઈ ગઈ છે. અચ્છા, કેમ એવું લાગે છે? આટલા બધા લોકો પબ્લિક, તમને લાગે છે લોકશાહી પૂરી થઈ ગઈ છે? કેમ કે જે અમુક ઉમેદવારો હતા જે કોઈ પણ પ્રકારની લાયકાત ધરાવતા નતા, તો પણ એ લોકો જીતી ગયા છે, અને જે લાયક ઉમેદવારો હતા એ હારી ગયા છે. અચ્છા. અને જે કોણ લાયક હતા અને કોણ નાલાયક હતા એમ? એ હું નામ જાહેર નહીં કરું, તમે તમારે સમજી લેવાનું. અચ્છા. કેમ કે જે પ્રમાણેનું પરિણામ છે એ પ્રમાણેનો ભાજપનો જે લહેર કહેવાય એવી અમદાવાદમાં ક્યાંય જોવા નથી મળી. અચ્છા. પરિણામ આખું વિપરીત આવ્યું છે. બરાબર. તો ક્યાંક ના ક્યાંક આ લોકોની મિલીભગતના લીધે કંઈક કોની મિલી ભગત થઈ હશે. કોની મિલી ભગત? સરકારની, બીજું તો કોણ કરે? એટલે સરકારની એટલે કેમ? એનું કારણ કે ઈવીએમ મશીનની અંદર જ લોચા છે. અચ્છા. કારણ કે દિલ્હી લેવલથી એ મશીનમાં 10 વોટ તમે આપો, એમાંથી 10 માંથી 2 અપક્ષમાં જાય અને 8 ભાજપમાં જાય. એ રીતે સિસ્ટમથી જ આ ઈવીએમ મશીન વસાવેલા છે. તમે જોઈને આવ્યા? એવું કર્યું હતું એમ? શું કીધું? તમે જોઈને આવ્યા હતા? ક્યાં જોઈને આવ્યા હતા? તમે હેડો ભાઈ, ક્યાં જઈ જો? હેડો પણ. ક્યાં પણ? ક્યાં? હેડો, ક્યાં દિલ્હી પણ? જવું પડે. હા? દિલ્હી જવું પડે. શું લાગે? કામ બોલે. શું કામ બોલે? શું નામ તમારું? મિત્ર, શું નામ તમારું? અરે નામ શું? રોનક ગજ્જર. આ રોનક ભાઈ, તમે ક્યાં ના છો? વિસદ. હે? સાબરમતીના. આ લોકો કહે છે કે ઈવીએમ માં સેટિંગ થયું ને આવું થયું. જોવા ગયા હતા? તમે ભાજપ સમર્થક છો? ના સર, ચલો હેડો. પણ જોવા ગયા હતા? એ લોકો જોવા ગયા હતા? શું પ્રૂફ? પ્રૂફ હોય કોઈ? કોંગ્રેસ આટલી મોટી છે તો હોતી પાડે પ્રૂફ. કેમ નહીં હોતું? અત્યાર સુધી કેમ નહીં હોતું? શું હોતું? અરે શું અત્યાર સુધી નહીં હોતું? જો કામ થાય ને, જો બધી રીતે કામ થાય જ છે. એકય કામ ના થતા બતાવો. બધા કોંગ્રેસ બી કામ કરતા. શું કર્યું? 70 વર્ષનું શું કર્યું? બતાવો, એક બતાવો હેડો. હવે એ તો હું બતાવીશ એક તો તમને. બતાવો, એક બતાવીશું. બતાવો પણ 70 વર્ષથી લાહોર લઈ લીધું તું. ના ના ખાલી શું કરી લીધું? પાછું આપી દીધું. હિન્દુ મુસ્લિમ જ કર્યા. લીધું નહીં ને. ભાજપ વાળા તો કશું લીધું બી નહીં. ભાજપ વાળા તો કશું લીધું બી નહીં. ભાજપ વાળા તો કશું લીધું બી નથી. કશું કામ કરીને હતું એ બી હાથે બેઠા. પેલા પાકિસ્તાન આજુબાજુના ગામડામાં બોમ્બ ફોડીને આવતા રહ્યા. હવે કશું થાય એવું નહીં. ઉપરથી લડવા જઈએ તો એવું બોલવા આવે. આનંદ રબારી. રબારી સાહેબ ક્યાં ના છો? કયા વોર્ડ ના છો? સાબરમતી વોર્ડ ના છો. ભાજપના લાગો છો તમે? હે ને? બધા પ્યોર ભાજપી છો ને? તો આ બધા હિન્દુ? તો આજે બધા બોલી રહ્યા તે લોકો હિન્દુ નતા? હા હા, કોઈ નહીં, નથી. અત્યારે જે કોંગ્રેસ કોંગ્રેસ જ હતા. વટલાઈ ગયેલા. કેમ એવું છે વટલાઈ ગયેલા? એવું જ છે, વટલાઈ ગયા બધા. હિંમત કોંગ્રેસમાં અને ભાજપ ના હોત. અચ્છા, એવું છે એમ? ખાલી મને એટલું કહો, આ બધા કહેતા હતા કે ઈવીએમ માં આવું છે ને તેવું છે. ભાજપ કેટલા વર્ષથી? અહીંયા તો 30 વર્ષથી. બરોબર. એમાં પ્રગતિ તમે જોઈ? કામ જોયા? ના થાય બતાવો. કયા કામ? બધી રીતે ટોટલી એ ગણાવો ને એમ. જેમ કે તમે એમને પૂછતા હતા 70 વર્ષથી. એક જ મિનિટ. બધી રીતે તકલીફ કોઈ બી હોય સોલ્વ કરેલી. 70 વર્ષમાં જે આપણા કિચડમાં ચાલતા હતા ને, એ કઈ ચાલ્યું નહીં હતા. બતાવો મને એક જગ્યાએ કિચડ બતાવો. કયા રોડ ના બનાવે બતાવો મને. કોઈ પણ સરકાર હોય, તમે હાર્દિકભાઈ કીધું ને તમારા રોનકભાઈ, કોઈ પણ સરકાર હોય સમયાંતરે તમામ વસ્તુઓ કરતી હોય. જેમ કે સાંભળો તો પેલા સાંભળ્યો, તમે મને પૂછો એટલે હું તમને કહું છું. તમે મેં ના પૂછ્યું હોત ને હું તમને તો જવાબ ના આપત. જો નહેરુજી હતા શરૂઆતમાં, આઈઆઈટી થી લઈને આઈઆઈએમ થી લઈને તમારું એમ્સ, તમારું ડેમો, આ તમામ લોકો એ લોકોએ બનાવ્યા, પોતાના સમયમાં બનાવ્યા. બરાબર છે?
હું તમને પૂછું કે નવું ડેમ એક ડેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં કયું બન્યું છે ગણાવો ચલો તમે મને પૂછ્યું એટલું તમને પૂછ્યું રોનકભાઈ તમે મને ના તમે જો એવું નહીં તમે મને પૂછ્યું મેં તમને કીધું હવે હું તમને પૂછું છું, એક ડેમ મને કહો એક ડેમ મને બતાવો પણ પહેલાથી બની ગયા તો આવું જરૂર એ જરૂર નથી ને તમે એવું કહો છો ને મેટ્રો સાંભળો મેટ્રો ની વાત છે તમે કહો છો ને મેટ્રો કલકત્તામાં સૌથી પહેલા બન્યું હતું કોંગ્રેસના સમયમાં આ તો એક્સટેન્શન છે તમે મને પૂછ્યું એટલે હું તમને કહું છું મિત્ર બાકી તમે મને પૂછ્યું ના તો જો રોડ સાંભળો ખેડામાં અમદાવાદમાં લાવી વસ્તુ એ છે કે ભાજપની જીત થઈ છે બરાબર છે ને એમ લોકો ભાજપને ચાહે છે તો જીતાડે છે ને હા સાચું હે ને શું કારણ છે હે ને શું બોલે છે કામ બોલે છે હે ને શું કામ બોલે છે આટલું તમને નહીં દેખાતું આ મેટ્રો અચ્છા કેવી વસ્તુ તમે બી જાણો જ છો તો પહેલા કેવું હતું ને અત્યારે કેવું પહેલા કેવું હતું તમને નહીં ખબર અરે હું નહીં ખબર હું તમને જાણવા માંગુ છું સ્વાભાવિક છે કે તમામ જે કોંગ્રેસ અને ભાજપના અહીંયા કાર્યકર્તાઓ છે એ પોતપોતાની વાત ગણાવી રહ્યા છે કોંગ્રેસ એ વાત જરૂરથી ફરી કહે છે કે તેમને જે તમામ પરિણામો આવ્યા છે તેમના ઉપર વિશ્વાસ નથી પણ જે ભાજપના સમર્થકો છે તે માને છે કે કામ થયા છે લોકોને રોજગારી મળી છે લોકોને વિકાસ થયું છે અને જોઈને વોટ આપ્યો છે પોતપોતાના બંનેના તર્ક છે સાચું કોણ ખોટું કોણ એ નિર્ણય દર્શકોને કરવાનું છે સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ અમદાવાદ